હાલો નમસ્કાર, લોકશાહી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે નિયમી 11 છે. નિયમી 11ના પણ ઘણા મહત્ત્વ છે. બાપુ સીતારામ. આપણે યારે મોહનભાઈ પણ છે અને મહેશ દાદા પણ છે. તો આજે આ વાત કરશે મોહનભાઈ. તો મોહનભાઈ, આજે નિયમ 11નું શું મહત્ત્વ છે? આજે જે 11 છે એ શયન 11 કહેવાય, જેને જોશથી બોલ. શયન કરવાનું, ભગવાનના શયનનો આજે દિવસ છે. તો ભગવાન ચાતુર્માસનો આજે દિવસ પહેલો પ્રારંભ થયો. તો ચાતુર્માસની અંદર ખાસ કરીને વ્રત પૂજાનું મહત્વ, બહુ મોટું મહત્વ હોય. ભગવાનની હવે અત્યારે ભગવાન શયનમાં જશે અને એનું સ્મરણથી આપણું કલ્યાણ નિશ્ચિત થવાનું છે. એ માટે થઈને આ શ્રાવણ મહિનો હવે આવશે, પછી ભાદરવો, આસો મહિનો, અને છે 4 મહિના સુધી ભગવાન શયનમાં રહેશે. અને દેવ દિવાળીને દિવસે ભગવાન છે દેવ ઉઠી 11, એટલે દેવ છે ને ઉઠી જાગૃત થાય અને એ પછી પાછા આપણી સમક્ષ આવી જાય અને આપણું બધાનું કલ્યાણ માટે પોતે હાજર જ હોય આપણી હારે. અને આજે પણ હાજર જ છે ગમે એ રીતે. તો ભગવાન દેવ દિવાળી પછી સીધા ગિરનારની પરિક્રમાની અંદર બધા સાધુ સંતોને સૂક્ષ્મ રીતે કોઈ પણ રૂપે ભગવાન દર્શન આપે અને વર્ષમાં એક વખત, અને એનું પરિક્રમા કરી અને ભગવાનનું એ કાર્ય પરિક્રમામાં પૂરું થાય. પછી ભગવાન અયોધ્યાની અંદર જાય કે ભગવાન રામચંદ્ર ભગવાનનું જ્યારે રાવણનું જે સંહાર કરી અને રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાં આવ્યા, પછી અયોધ્યાનું જે રાજ્યનું સંચાલન કરવા માટે જે દેવોની જે મિટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ભગવાનની હાજરી અને કોને કયું કાર્ય સોંપવું, એક મહાન કાર્ય કરે અને આપણા ઉપર કૃપા કઈ રીતે થાય એનું પણ એક ત્યાં આખું મિટિંગની અંદર એક વાતાવરણ સર્જન કરે. અને આપણા કલ્યાણ માટે ભગવાન સતત કાર્યશીલ છે. તો હવે ભગવાન છે શયનમાં જાય તો શયન એટલે સૂઈ જવું ને. શયન એટલે સૂઈ જવું ને. આજથી ભગવાન સૂઈ જશે ને. એમ આજ શયન સુવાનું. આપણે શેષનાગની અંદર નારાયણ ભગવાન સૂઈ ને, નારાયણના રૂપની અંદર ભગવાન સૂઈ જશે આજે. તો નારાયણ ભગવાનનું, નારાયણ છે એ મેન આદિદેવ છે. આપણે વિષ્ણુ કહો, તમે નારાયણ કહો, રામ કહો, કૃષ્ણ, બધું એક જ છે. પણ એક પ્રશ્ન એવો છે કે નારાયણ ભગવાનના સૌથી પહેલાં ભક્તિ, અને એ ભક્તિ કરનાર અને સતત એના અષ્ટયામ સેવા કરવાવાળી કોઈ જો વ્યક્તિ હોય તો મહાલક્ષ્મી છે. તો લક્ષ્મીજી અત્યારે જાગૃત છે. લક્ષ્મીજી જાગૃત છે. ભગવાન શયનમાં છે ને પોતાના ચરણની સેવા કરે છે. આજથી સેવા કરશે 4 મહિના સુધી સતત અષ્ટયામ, 8 પહોર. તો લક્ષ્મીજીની કૃપા આપણી ઉપર આ 4 મહિનાની અંદર વિશેષ હોય કે તમે એનું સ્મરણ કરો તો ભગવાનને ડિસ્ટર્બ કર્યા વગર પણ તમારા કાર્ય છે એ બધા સફળ કરે. અને આર્થિક રીતે જે વ્યક્તિઓને તકલીફ હોય, જે કંઈ તકલીફ હોય, એના માટેનો આ એક સારામાં સારો 4 મહિનાનો એક પીરિયડ હોય. તો એની અંદર ભગવાનનું સ્મરણ કરીએ અને લક્ષ્મીજી માતાને વંદન પ્રાર્થના કરી અને કે અમારા કષ્ટનું નિવારણ કરો, તો ચોક્કસ નિસંદેશ આપણું સફળ કાર્ય થાય. બીજા નંબરમાં કે આ પૃથ્વીમાંથી અત્યારે જેટલા જીવો છે, જેટલા જીવો પ્રાણીથી માંડી મનુષ્ય, કરોડો જીવો છે, એ બધાનું ભરણ પોષણ કરવાની જવાબદારી પણ હવે સંતોની અને ભક્તોની છે. ભગવાન શયનમાં છે. તો આપણે એવું ધાર્મિક પ્રવૃત્તિથી જીવન જીવવું જેથી કરીને બીજાના હૃદયને કોઈ ઠેસ ન પહોંચે. કે એક સૂત્ર જ છે, આખું એક સૂત્ર જ એવું આવે છે કે કિસી કા હૃદય કો ઠેસ પહોંચાના वो भी पाप है. પાપ કરવાનો પણ એક આ એક છે. કિસી કા હૃદય કો ઠેસ પહોંચાના वो भी પાપ है. તો કોઈના હૃદયને પણ હાનિ ન પહોંચે, કોઈને દુઃખ ન થાય એવું આપણે જીવન જીવવાનું ભગવાન પાસે પ્રાર્થના કરશું કે અમને આ રીતે ને આ રીતે ભગવાનની અંદર પ્રેરણા, ભગવાનનું અમારી ઉપર પ્રેમ અને અમને પણ ભગવાનના નામ ઉપર પ્રેમ ઉત્પન્ન થાય એવી અમારી ઉપર કૃપા કરજો. જય શ્રી રામ. તો મિત્ર, આજથી ભગવાન સૂઈ જવાના છે અને દેવ દિવાળીથી જાગશે એવું પણ મોહનભાઈએ જણાવ્યું. બરાબર ને મોહનભાઈ? ચલો, જય ભોળાનાથ.